એટલે આ ઈશ્વર નિષ્ઠા ધર્મ નિષ્ઠા બે આવે તો બહુ કામ. એટલે છેલ્લી પંક્તિ એક સાંભળી લે, કવાલી બહુ અદ્ભુત છે. ધ્રુવજી જે ભગવાનને કહે છે, મને જે કાંઈ મળ્યું એ ઈશ્વર તારી કૃપાથી મળ્યું છે. બાકી મારી નાવ તો મજધારે ડૂબતી હતી, નહોતો બાપનો આશ્રય, મારી મા તો બિચારી અપમાનિત હતી, પરિવારમાં મારું કોઈ હતું નહીં, સાવકીમાં અપમાન કરતી હતી. જે કંઈ આજ મને મળ્યું છે. અને ભાગવત એમ લખે કે ધ્રુવજી 36,000 વર્ષ રાજ કર્યું અને અંતકાળે ભગવાનના ધામમાં ગયા એ ઈશ્વરની કૃપાથી. તેરી રહેમતો ને હમકો કાબિલ બના દિયા હૈ. વાલા ભક્તો, આ ધ્રુવના આખ્યાનમાંથી મારે છેલ્લે એટલો મેસેજ દેવો કે ગમે એવું જીવનમાં સંકટ આવે, કોઈ દી હરેરવું નહીં, કોઈ દી આત્મઘાતનો વિચાર કરવો નહીં, કોઈ દી પાપને માર્ગે ચડવું નહીં, કોઈ દી અંધશ્રદ્ધામાં ચડવું નહીં. દ્રઢ ઈશ્વરનો આશ્રય કરવો અને કોઈ સારા સાધુનો સમાગમ કરવો. જરૂર ને જરૂર વળી પાછો નવો સૂરજ ઉગશે અને પ્રકાશ ફેલાશે. જિંદગીમાં હરેરવું નહીં, આત્મઘાત તો ક્યારેય કરવી નહીં. ગમે એવું દુઃખ આવે, ગમે એવું સંકટ આવે, મરવાનો વિચાર તો કોઈ દી ન કરવો. હું તો ઘણી વાર કહું છું, છેલ્લી બાકી કંટાળી જાઉં જીવનમાં પરિવારમાં, હરિદ્વારમાં જઈને બાવો થઈ જવું, પણ મરવું નહીં. રોટલો તો ભગવાન ગમે ત્યાં દે. સમાજ માટે દેશ માટે કામ કરતા કરતા મરી જવું, પણ હાથે કરીને તાપીમાં નદીમાં પડીને કે ઝેર ખાઈને ગળો ખાઈને શું કરવા મરવું? આ તમે પ્રેમમાં નિષ્ફળ જાઓ તો મરી ન જતા, ભાગમાં હશે બીજું મળશે, નહીતર ભગવાનમાં જોડાઈ જવું. હા, ભલા મને મરી શું કરવા જાવું? આવો હારો માનવનો દેહ અબજો રૂપિયા દેતાય મળે નહીં. આમાં ખાલી એક સ્પેર પાર્ટ બગડી ગયું હોય ને એના રિપેરિંગના 7-8 લાખ રૂપિયા લાગે છે. આ શરીરના ટોટલ સ્પેર પાર્ટની તમે ગણતરી કરો ને તો અબજો રૂપિયાની પ્રોપર્ટી મારીને તમારી પાસે છે. આને આત્મઘાત કરીને પાડી ન દેવાય, આને ભજનમાં સેવામાં લગાડી દેવાય ભાઈ, કોઈ પણ સમાજની સેવામાં. અને આ તો ભારત દેશ છે, આ કાંઈ થોડો વિદેશ છે. અહીંયા હતાધાર હોય, વીરપુર હોય, પાળિયાદ હોય, કેટલી જગ્યાઓ છે કે ક્યાં કોઈ પણ નાચ જાત જોયા વિના 3 ટાઈમ હરે હરના હાથ પડે છે ભાઈ. ખાઈએ, ભગવાનનું ભજન કરીએ. અને ભજન કરવું હોય તો રોટલો તો ભગવાન ગમે ત્યાંથી આપે ને આપે. આ અમે બધા જોન સાધુ છે, અમે ક્યાં કોઈ ફેક્ટરીઓ ચલાવી છે? લાડવા આપે, રોટલો હું? ભગવાન ભજવા હોય તો ભગવાન લાડવા આપે ઘર બેઠા ભાઈ. ઈશ્વર ભજીએ, સારા કામ કરીએ તો ભગવાન રોટલો તો ગમે ત્યાંથી આપે. એટલે આત્મઘાત કરવી નહીં, મૂંઝાવું નહીં. 2-3 ચીજ મને કહેવાનું મન વારે વારે થાય, ગમે એમ થાય મરવું નહીં. હા, બીજું પાપને માર્ગે કોઈ દી ચડવું નહીં. એનું પરિણામ કોઈ દી સારું નહીં આવે. હમણાં હું કથા કરતો તો કલોલ ગામમાં મને એક ભાઈએ વાત કરી, મને કે અહીંયા આપણે કંડલામાં હોનારત થયેલું અને એ વખતે એક જમાદાર ત્યાં ચોકી કરતો અને બહુ હોનારત થયો ને એટલે બધા પછી કોઈ હાજર રહેલા નહીં ને એણે ઘણી બધી માલની ચોરી કરી લીધી. એમાંથી એણે ભુજમાં બંગલો બનાવ્યો. 1998માં એ કે હોનારત થયું, એમાં એણે બધું હેર્યું અને બંગલો બનાવ્યો. 2001માં ભૂકંપ આવ્યો અને બંગલો પડી ગયો. રેવા ગયા એ પહેલાં પડી ગયો. પછી જમાદાર એમ કહેતો હતો, જિંદગીમાં કોઈ દી હરામનું લેવું નહીં, એમાં રેવા હે નહીં. આટલો એ ભાઈ જમાદાર મને કહેતો હતો. એટલે 2 વાત મારી તમે વિચારજો. એક તો કોઈ દી આત્મઘાત કરવી નહીં, બીજું પાપને માર્ગે ચડવું નહીં, ત્રીજું અંધશ્રદ્ધામાં ક્યાંય ચડવું નહીં. શોર્ટકટ રસ્તા કોઈ બતાવતા હોય ને કે અહીંયા માંદળિયું બાંધ આમ થઈ જાય, અહીં ચુંદરી ચડાય આમ થઈ જાય, અહીંયા આમ કે નહીં. આ ઓલા એક બાબા નહોતા વચમાં નીકળ્યા, પાકીટ ખોલીને બધા 2,000 ફી દઈને જતા હતા. હા, આપને કભી પકોડે ખાए હે? પકોડે ખાए હે. किस तेल में तलकर खाते हैं? तो कि सरसों के तेल में. ओ इसीलिए ही आपको कृपा रुकी हुई है कि ठंडा ठंडा कुल नवरत्न तेल में पका कर खाया कर. એ માથામાં નાખવાનું છે. બાબાને કાંઈ નહીં, તોય પ્રજા પાછી 2,000 ફી દઈને ઉપડી જાય પાકીટ ભરવા. હું તો એમ કહું, શોર્ટકટમાં ખોટો મફતનો રૂપિયો મળે ને એવી લેવાની કોઈ દી વૃત્તિ જ ન રાખવી. રૂપિયો તો મહેનત નો જ લેવો, એ જ પચશે ને એમાં જ મજા આવશે ભાઈ. અને એટલા માટે અંધશ્રદ્ધામાંથી હવે બહાર નીકળીએ. બુધવારે આમ થાય ને, ગુરુવારે આમ થાય ને, આમ થાય ને, વેમમાંથી બહાર આવો. કાંઈ હરખું ન હાલતું હોય કે લીંબુ મરચાં બાંધો. લીંબુ મરચાં અથાણું કરવા માટે છે, જ્યાં ત્યાં બાંધવા માટે નથી. કાંઈ નહીં, ઘોડા નાળ ટીંગાડે, હવે એ ડુપ્લિકેટ હોય પાછા.
ગ્રહની વીંટીયું પહેરે. હવે ગ્રહની વીંટીયું નંગ ખોટો હોય, આ ખોલ્યો હાલો ડુપ્લિકેટ. અમારે તો ઘણા વેચનારા ભાઈઓ છે, અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. મને કે સ્વામી આપણે પહેરી નહીં પણ વેચી છીએ બહુ. મેં કીધું આમાં સાચા કેટલા? મને કે 5% સાચા હાલે, બાકી ખોટા જ હાલે છે કે. હવે નંગ જ ખોટો હોય એમાં ગુરુ તમારો શું કૃપા કરી કયો લ્યો હાલો. એટલે આવી અંધશ્રદ્ધામાંથી બહાર આવો. હાથની રેખાઓ બતાવે, આમાં કાંઈ નથી. દિલથી સારા કામ મળો કરવા એટલે રેખાઓ નહીં હોય ને તોય ફૂટશે. હા, રેખાઓ ફૂટશે. હા, રેખાઓ કાંઈ એમ આવતી નથી. અને કોણ કહેતા है कि भाग्य की रेखा तकदीर में, तकदीर की रेखा हाथ में होती है? कौन कहता है कि तकदीर की रेखा हाथ में होती है? जिसको हाथ नहीं होता उसको भी तकदीर होती है, उसको भी तकदीर होती है. इसलिए ત્રણમાંથી બહાર નીકળવું. અંધશ્રદ્ધા, પાપ અને આત્મઘાત. ઈશ્વરનો આશ્રય અને સારા સત્સંગનો આશ્રય કરી જીવનને આગળ વધારીએ એટલું કહી મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.